ફોકસ જે બનાવતું દેખાઈ રહ્યું છે અમિત, એ છે વોડાફોન આઈડિયા। ગઈકાલે લોંગ બિલ્ટઅપ સાથે ખાસી મજબૂતી સાથે બંધ થયું હતું આ કાઉન્ટર। આજે ફોકસ એટલે છે કે 14,000 કરોડ રૂપિયાની લોન મળવાનો રસ્તો કંપનીનો અહીંયાથી સાફ દેખાઈ રહ્યો છે, કારણ કે SBIની આગેવાનીમાં અહીંયાથી એક કન્સોર્શિયમને એક મંજૂરી મળતી દેખાઈ રહી છે। તો વોડાફોન આઈડિયાનું કાઉન્ટર આજે આપણે ખાસ ફોકસમાં રાખવાનું છે। અહીંયા ટેકનિકલ ચાર્ટ સેટઅપ આ કંપનીનું કઈ રીતે જોઈ રહ્યા છો? જે હિસાબથી આપણે જોશું તો લાસ્ટ વીક બીજાની આ કાઉન્ટરના બારામાં આપણી વાત થઈ છે, અને જે હિસાબથી ત્યારે બી મેં જણાવ્યું હતું કે કાઉન્ટરની સ્ટ્રેન્થ પોઝિટિવ ફ્રન્ટ પર છે, લોંગ ટર્મ સેટઅપ જે બનેલા છે એ બહુ જ પોઝિટિવ બનેલા છે। એક વસ્તુ જે હિસાબથી મેં જણાવ્યું હતું કે ડાઉનમાં અગર ડીપ મળે છે 13-14 આસપાસ બી તો ડેફિનેટલી લોંગની પોઝિશન એડ કરવી જોઈએ। અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 16.5 થી 18.5 વચ્ચેની એક રેન્જ છે, એના ઉપર જેમ નીકળી જાય છે તો કાઉન્ટર 25 થી 30 લેવલ માટે તૈયારી કરી લે છે। હવે જે આપણે હિસાબથી જોઈએ તો લોંગ ટર્મ પેટર્ન આપણે જોઈએ તો મંથલી ચાર્ટમાં આપણે જોશું તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનેલી છે। અગર ફોલ્સ બ્રેકઆઉટ ના કહી શકું અને પેટર્ન વર્ક કરી લે છે તો મને લાગે છે કાઉન્ટર અપસાઇડમાં 32 લેવલ માટે તૈયારી કરી રહ્યો છે। તો હું કહીશ કે અગર ડીપમાં મળે છે તો લોંગની પોઝિશન ડેફિનેટલી એડ કરવી છે। ડાઉન સાઈડમાં જે ડીપનો સપોર્ટ બને છે, મતલબ જે પેટર્નનો સપોર્ટ બનતા પણ જોવા મળે છે એ 13 થી 12.5 વચ્ચે પણ જોવા મળે છે। તો હું કહીશ કે આ ડાઉન સાઈડમાં ડીપ અગર મળી જાય છે આપણે તો ડેફિનેટલી એડ ઓન પોઝિશન કરવી જોઈએ। રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે। અપસાઇડમાં જેમાં કાઉન્ટર 16.5 પર ક્લોઝિંગ આપી દેશે તો કાઉન્ટરમાં એક સારી એવી તેજી એનાથી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે। વોડાફોન આઈડિયા પણ અત્યારે F&O લીડ કરી રહ્યું છે લોંગ બિલ્ટઅપ સાથે। 0.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે, પરંતુ પ્રાઇસ ચેન્જ વધારે છે। 0.3% આસપાસથી ખરીદદારી આ કાઉન્ટર અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે। તો કઈ રીતે વ્યૂ રહેશે વોડાફોન આઈડિયા, જે રીતે આપણને એક ફોકસ બનાવતો દેખાઈ રહ્યો છે? આજે કંપની માટે સમાચાર પણ છે, એને લીધે એક રિએક્શન છે। કંપનીને 14,000 કરોડની લોન માટેની મંજૂરી આપણને મળતી દેખાઈ રહી છે। જે પ્રમાણેનું સ્ટોકનું ફોર્મેશન છે, એક મોટા અપમૂવ પછી સ્ટોક એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બનાવી રહ્યું છે। મને લાગે છે અહીંયા એક બ્રેકઆઉટની નજીક આવી ગયું છે। તો જે પ્રમાણે સેટઅપ છે 2-3 દિવસથી જે ક્વાઇટ એન્કરેજિંગ છે અને બધી મૂવિંગ એવરેજીસની ઉપર અત્યારે ટ્રેડ કરે તો ઓવરઓલ મને લાગે છે કે જ્યાં સુધી 15.5 નું લેવલ હોલ્ડ કરે ત્યાં સુધી વોડાફોન આઈડિયામાં આપણને 18 થી લઈને 19ના લેવલ્સ ઉપરની તરફ જોવા મળી શકશે। ગૌરાંગજી, વોડાફોન આઈડિયા પર લઈ લઈએ। અહીંયા આજના સમાચાર આપણે જોયા છે, 14,000 કરોડની લોન માટે મંજૂરી મળી છે અને સેબીની ખાસ કરીને SBIની આગેવાની હેઠળ જે કન્સોર્શિયમ છે તેને મંજૂરી મળતી દેખાઈ રહી છે। સારી એવી અપસાઇડ આપણને વોડાફોનનું કાઉન્ટર બતાવી રહ્યું છે। આ સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે એક જે પરિસ્થિતિ છે તે આગળ જતાં સુધરતી જોવા મળી શકે વોડાફોન આઈડિયા માટે? આરતી, તમારા બધા દર્શક મિત્રોને, રોકાણકારોને એક માહિતી આપવા માંગીશ કે હૃદય અને વિચાર પરિવર્તન વોડાફોન આઈડિયા પર હવે થયું છે, અને એ થવાનું મહત્વપૂર્ણ કારણ એ છે કે જે તમે હમણાં અમુક વાતો કરી અનુમતિઓને લઈને અને પૂંજી જુટાવવાની જે વાતો કરી છે બજારમાંથી, મેનેજમેન્ટ તરફથી બી આપણે ઘણી બધી વાતો સાંભળી। FPO ખાસ કરીને જે રીતના 11 રૂપિયાના ભાવ પર આવેલો ત્યારે બી આપણે ચર્ચા કરેલી કે FPOમાં રોકાણ કરો, શેરમાં રોકાણ કરવાની ત્યારે કોઈ ભલામણ નથી, પણ હવે કારણ કે FPOમાં આપણે ભલામણ કરી અને જે રીતના પૂંજી એ લોકોએ ભેગી કરી છે બજારમાંથી, અને સંભવતા કે આવનારા ભવિષ્યમાં બી સક્ષમ રૂપે એ લોકો હજુ બી અહીંયાથી મૂડી બજારમાંથી ઊભી કરશે અને પોતાની જે ડેટ છે પહેલા તો એ ઓછી કરવાના પ્રયાસ કરશે, અને બીજી તરફ 5Gની પાસે જે ઉચ્ચ ટેકનોલોજી કમ્યુનિકેશન માધ્યમ છે એમાં બી એ લોકો પોતાનું રોકાણ કરશે। તો આ બધા સમીકરણ ધીરે ધીરે કરીને અમને અંદેશા આપી રહ્યા છે કે કદાચ અહીંયાથી સુધરશે પરિસ્થિતિ, કદાચ અહીંયાથી સુધરશે, આ એક અનુમાન છે। તો હાલમાં તો જાળવી રાખવાની ભલામણ છે, પણ એક વાત સ્પષ્ટ રૂપે ધ્યાનમાં રાખો કે આ કંપનીમાં જો તમે રોકાણ કર્યું હોય તો તમારી પાસે પહેલા તો સમયસીમા અને બીજું છે જોખમ ઝેલવાની ક્ષમતા, આ બંને સર્વોચ્ચમથી સર્વોચ્ચમ સ્તર પર હોવી જોઈએ। ઓકે, તો આ વ્યૂ ઓવરઓલ વોડાફોન આઈડિયા માટે બનતો દેખાઈ રહ્યો છે। પરિસ્થિતિ આગળ જતાં સુધરી શકે છે, તો જેની પાસે કાઉન્ટર છે તેઓ હોલ્ડ કરીને ચાલી શકો છો। એક વ્યૂ ટેકનિકલ પણ લઈ લઈએ। દેવાંગ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો વોડાફોન આઈડિયા માટે, અને ખાસ કરીને જે રીતે આપણે આ સ્ટોક માટે ખાસ વોલેટાઇલિટી જોઈ છે, સ્ટોપ લોસ ખાસ કયો ધ્યાનમાં રાખવાનો રહેશે?
વોડાફોન આઈડિયાની વાત કરીએ ડેલી ચાર્ટ પર હમણાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, પણ જે રીતે વાત કરી કે આપણે આમાં વોલેટિલિટી ઘણી જોવા મળી શકે છે, તો ટ્રેડર્સને સલાહ છે અગ્રેસિવ ટ્રેડર્સ હોય એ જ આ સ્ટોક્સમાં જુએ. જ્યાં સુધી સપોર્ટની વાત કરીએ 15 રૂપીઝનો સ્ટોપ લોસ છે, શોર્ટ ટર્મ માટે અપસાઇડ લેવલ અરાઉન્ડ 18 સુધીના ઝોન છે. તો બટ જેમ આપણે વાત કરી એક પ્રોપર સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં ટ્રેડ કરવો જોઈએ.